ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે ચર્ચા કરીશું. જેથી કે અત્યાર સુધીમાં આપણે 3 લેક્ચરમાં સ્ટડી કર્યું કે ફર્સ્ટ લેક્ચર આપણો સ્લાઇડ હતો ઇન્ટ્રોડક્ટરી ઓફ હોર્મોન્સ, સેકન્ડ લેક્ચર આપણો હતો હાઇપોથેલેમસ વિશે અને થર્ડ લેક્ચર આપણે પિટ્યુટરી ગ્રંથિ જે લાસ્ટ લેક્ચરમાં આપણે કવર કર્યું. આજના લેક્ચરમાં આપણે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે ચર્ચા કરીશું અને ત્યાર પછી આજે તમને બીજી એક ચોથી સ્લાઇડ હું તમને મારા ગ્રુપમાં પ્રોવાઈડ કરી આપીશ કે જેમાં તમે આ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડના સ્ત્રાવો દ્વારા ખામીઓ જે સર્જાય છે, અંતઃસ્રાવોની જે ખામીઓ જે છે એની આપણે ચર્ચા કરીશું. થાઇરોઇડ ગ્રંથિ, જેથી કે આજનો લેક્ચર આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિનું લોકેશન અગર આપણે જોવા જઈએ તો થાઇરોઇડ ગ્રંથિ આપણા ગરદનના ભાગમાં આપણું જે એડમ્સ એપલ હોય એ એડમ્સ એપલના સંપર્કમાં હોય, બરાબર છે. અને આ થાઇરોઇડ ગ્રંથિ હાયોઇડ અસ્થિની નીચે, હાયોઇડ અસ્થિ નામ તમે સાંભળ્યું હશે, જે જીભની નીચે આવેલી હોય છે, આ અસ્થિના નીચે થાઇરોઇડ ગ્રંથિ આપણને ગોઠવાયેલી જોવા મળે છે. આ મોટી ગ્રંથિ છે અને તે શ્વાસનળીના બંને બાજુ તમે જોઈ શકો છો, ગોઠવણી દર્શાવે છે. આ શ્વાસનળીનો ભાગ છે અને શ્વાસનળીના બંને બાજુ તમે જોઈ શકો છો કે આ ગ્રંથિ તમને ઓબ્ઝર્વ થાય છે. અને આ ગ્રંથિ જે છે આપણે કહી શકીએ કે 2 ખંડોમાં વિભાજિત છે. તો આ એક ખંડ અને આ બીજો ખંડ, અને આ બંને ખંડ જે છે એ એક સંયોજક પેશીના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે અને સંયોજક પેશીના માધ્યમથી આ સંપર્કમાં છે અને આ જોડાણને આપણે ઇસ્થમસ કહીએ છીએ. તો આ એક ભાગ જેના દ્વારા જોડાણ દર્શાવે છે અને થાઇરોઇડ ગ્રંથિ. બીજી મહત્ત્વની આપણે અહીં ચર્ચા કરીશું કે થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડ સ્ત્રાવી કોથળી અને સ્ટ્રોમલ પેશી ધરાવે છે. સ્ટ્રોમલ પેશી અને સ્ત્રાવી કોથળી. સ્ત્રાવી કોથળી કારણ કે કોષો એવા છે જે સ્ત્રાવ કરવા સાથે સંકળાયેલા છે. સ્ટ્રોમલ પેશી, સ્ટ્રોમલ પેશીનો મતલબ થાય છે સંયોજક પેશી. સ્ટ્રોમલ પેશીનો મતલબ થાય છે સંયોજક પેશી. સંયોજક પેશીનું કાર્ય શું હોય? એકબીજાને સંપર્કમાં એટલે કનેક્શનમાં રાખવું. તો કહી શકીએ છીએ કે અહીં આપણે જે થાઇરોઇડ ગ્રંથિનો જે પૂરેપૂરો વિસ્તાર જે છે એ વિસ્તારમાં આપણને ત્યાં આગળ સ્ત્રાવી કોષોની હાજરી જોવા મળે છે, સ્ટ્રોમલ પેશી જોવા મળે છે. આ સ્ટ્રોમલ પેશીમાં નાના કેશિકાના કોષો આવેલા છે, સી સેલ્સ કોષો કહેવાય છે એને. આમની ગોઠવણી આપણને જોવા મળે છે. શું કાર્ય શું હશે? આ બધા કોષો અહીં જો ગોઠવાયેલા છે તેમનું કાર્ય શું છે? ઓફકોર્સ સ્ત્રાવ કરવો. તો થાઇરોઇડ ગ્રંથિ જે આપણા ગરદનના ભાગમાં આપણને જોવા મળે છે જેમનું કામ છે સ્ત્રાવ કરવું. તો સ્ત્રાવ કયા? સ્ત્રાવ જોવા જઈએ તો 2 પ્રકારના સ્ત્રાવ આપણા સામે આગળ નોટિફાઈડ કર્યા છે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી 2 પ્રકારના સ્ત્રાવ મુક્ત થાય છે. એક T3 ટ્રાય આયોડોથાઇરોનિન અને એક T4 ટેટ્રા આયોડોથાઇરોનિન. આ 2 સ્ત્રાવ તમે જુઓ કે અહીં T3 અને T4 પૂરેપૂરા અહીં આયોડોથાઇરોનિન બંને સાથે સંપર્કમાં છે. યસ, આયોડિન બહુ મહત્ત્વનો પોઈન્ટ થાઇરોઇડ ગ્રંથિને ધ્યાનમાં રાખીને કે આયોડિનની માત્રા શરીરમાં આ ગ્રંથિને સક્રિય કરવામાં કે પછી તેના કાર્યને નિષ્ક્રિય કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. T3 અને T4 સ્ત્રાવ, આ બંને સ્ત્રાવ T3 અને T4 નામ આપવાના પાછળનું કારણ એ છે કે આ બંને સ્ત્રાવમાં આયોડિનની માત્રા 3 થી 4ની સંખ્યામાં જોવા મળી શકે છે. ઓકે, બંને સ્ત્રાવ જે છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી મુક્ત થાય છે એટલે બંને સ્ત્રાવોને આપણે TSH સ્ત્રાવ કહીએ છીએ. સંયુક્ત રીતે બંને સ્ત્રાવોને આપણે TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એટલે થાઇરોઇડમાંથી નીકળતા અંતઃસ્રાવ સંયુક્ત રીતે T3 અને T4. અહીં એક પોઈન્ટ મેં નોટિફાઈડ કરાવડાવ્યો છે કે T3 સિક્રેટેડ સ્મોલ એમાઉન્ટ બટ મોર પોટેન્ટ ધેન T4. મતલબ થાય છે કે T3 જોવા જઈએ તો બહુ ઓછી માત્રામાં સ્ત્રાવ પામે છે, પણ T4ના સાપેક્ષમાં જોવા જઈએ તો એ વધારે પડતું ક્રિયાશીલ છે, વધારે પડતું મહત્ત્વનું છે. કારણ એ છે કે T3 હોર્મોન્સ કન્સર્ન વિથ થર્મોરેગ્યુલેશન ઇન ધ બોડી. T3 હોર્મોન્સ જ્યારે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ TSH, આ જે T3 હોર્મોન્સ જે છે જે થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળે છે એ શરીરના આંતરિક તાપમાનને જાળવવાનું કાર્ય કરે છે. હવે તમને ખબર હશે કે શરીરનું આંતરિક તાપમાન જાળવવું ઇટ્સ અ કન્ડિશન, હોમિયોસ્ટેસિસ કન્ડિશન. તો એ હોમિયોસ્ટેસિસ કન્ડિશનને જાળવવાનું કાર્ય, શરીરનું આંતરિક તાપમાન જાળવવાનું કાર્ય T3 હોર્મોન્સ કરે છે. ઓકે, હાલ જ આપણે વાત કરીએ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી આ 2 સ્ત્રાવ, બંને સ્ત્રાવોને આપણે TSH કહીએ છીએ. બંને સ્ત્રાવો સંયુક્ત રીતે કાર્ય શું કરી શકે છે?
બંને સ્ત્રાવ અગર જોવા જઈએ તો આપણા શરીરમાં BMRનું નિયમન કરવું હોય કે પછી RBCનું નિર્માણ કરવું હોય કે શરીરમાં વિવિધ ઘટકોનું ચયાપચયનું નિયમન કરવું હોય, આ બધા મહત્ત્વના કાર્ય જે છે આ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે. તો થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરની એક મહત્ત્વની ગ્રંથિ છે અને જો અગર આ ગ્રંથિના સ્ત્રાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર સર્જાય છે તો ઓફકોર્સ ત્યાંની ખામીઓ તો થવાની છે. જે તે સ્લાઇડમાં મેં નોટિફાઈડ કર્યું છે કે અંતસ્ત્રાવી ખામીઓ બે ટાઈપની આગળ નોટિફાઈડ કરી છે, એક ઓછો સ્ત્રાવવાળી અને એક વધુ સ્ત્રાવવાળી. કે જો અગર થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ જો અગર વધી જાય છે તો કયો બીમારીઓ થઈ શકે છે અને જો અગર ઘટી જાય છે તો કઈ બીમારીઓ થઈ શકે છે. તો પહેલાં આપણે જોઈએ, ચર્ચા કરીએ ઓછા સ્ત્રાવની. અગર જો ઓછો સ્ત્રાવ થાય છે ને એ પણ બાલ્ય અવસ્થામાં, નાનપણની અવસ્થામાં, બાળ અવસ્થામાં જો અગર આ TSHનો સ્ત્રાવ ઓછો થાય છે તો એવા બાળકોમાં ક્રિટિનિઝમની પરિસ્થિતિ જોવા મળે છે, બીમારી જોવા મળે છે. જેટલી પણ બીમારી તમને હું આગળ નામ બતાવી રહ્યો છું, આ બધી બીમારીઓની ચર્ચા મેં નેક્સ્ટ સ્લાઇડમાં કરી છે, બીજી સ્લાઇડમાં, જે આ સ્લાઇડ પછી તરત જ હું આગળ પુટ કરવાનો છું. તો બધાને એક રિક્વેસ્ટ છે કે આ સ્લાઇડ જોયા પછી તરત જ એના પછીની એક સ્લાઇડ ઉપર તરત ધ્યાન આપે કે આ બધી જે બીમારી જે છે એને આપણે થોડું ડિટેલમાં સ્ટડી કરી લઈશું કે એ બધી બીમારી કઈ રીતે અસર કરે છે અને એના લક્ષણો શું છે. તો હાલ જ આપણે જે ચર્ચા કરી હતા કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH, થાઇરોઇડમાંથી નીકળતો TSHનો જો અગર ઓછો સ્ત્રાવ બાળ અવસ્થામાં થાય તો ક્રિટિનિઝમ જોવા મળે. પુખ્ત અવસ્થામાં થાય છે તો ત્યારે આપણે કહી શકીએ કે મિક્સિડીમાં છે, પછી સાદો ગોઈટર છે, હાસીમોટો રોગ છે, જે પરિસ્થિતિ જોવા મળે. અગર જો આ જ TSHનો સ્ત્રાવ વધી જાય છે શરીરમાં તો એક્ઝોથેલ્મિક પરિસ્થિતિ અને પ્લમરનો રોગ, આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. તો આ રોગો વિશે વાત થઈ ને, જે મેં તમને કીધું, હાલ મેં આ સ્લાઇડમાં રોગોના વિશેની ચર્ચા ડિસ્ક્રાઇબ કરી નથી, નેક્સ્ટ સ્લાઇડમાં જ મેં પુટ કરેલી છે, તો આપણે એના અંદર ચર્ચા કરીશું. પણ હાલ ખાલી આપણે ફોકસિંગ કરીએ થાઇરોઇડ હોર્મોન્સ ઉપર અને થાઇરોઇડના હોર્મોન્સ અને થાઇરોઇડની ગોઠવણી ઉપર. ઓકે, આ ઉપરાંત આપણે વાત કરી હતી કે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ C સેલ્સ ધરાવે છે, ફોલિક્યુલર C સેલ્સ. એંગલ લુક એટ હિયર, એંગલ જરા ધ્યાન આપીએ. C સેલ્સ જો તમે એંગલ નોટિફાઈડ કરી શકો છો, C સેલ્સ એ થાઇરોકેલ્સિટોનિનનો સ્ત્રાવ કરે છે. ધ્યાનથી આ પોઈન્ટને આપણે ફોકસ કરીશું, બહુ મહત્ત્વનો પોઈન્ટ છે. C સેલ્સ થાઇરોકેલ્સિટોનિનનો સ્ત્રાવ કરે છે, જે લાસ્ટ પોઈન્ટ મેં નોટિફાઈડ કર્યો છે, જે રુધિરમાં કેલ્શિયમના સ્તરનું સંચાલન અને અસ્થિમાં તેનો સંગ્રહ વધારે છે. તો આ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે થાઇરોઇડ ગ્રંથિમાં જે C સેલ્સ ગોઠવાયેલા હોય છે એ C સેલ્સ થાઇરોકેલ્સિટોનિનનો સ્ત્રાવ કરે છે અને આ થાઇરોકેલ્સિટોનિનનું કાર્ય છે રુધિરમાં કેલ્શિયમના સ્તરનું સંચાલન કરવું અને અસ્થિમાં આ જ કેલ્શિયમનો સંગ્રહ વધારવો. તો આ પોઈન્ટ આપણા માટે એક મહત્ત્વનો ઊભો થાય છે, એને પણ જરા આપણે યાદ રાખીશું. હવે આપણે ફોકસ કરીએ સેકન્ડ ગ્રંથિ ઉપર, પેરાથાઇરોઇડ ગ્રંથિ ઉપર. તો વધારે કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. જે તે કે મેં આગળ નોટિફાઈડ કર્યું છે વક્ષ દેખાવ, જે આપણે ગળાના ભાગને અગર જોઈએ તો જેવી રીતે તમને થાઇરોઇડ ગ્રંથિ તમે આગળ જોઈ શકો છો. અગર જો આ થાઇરોઇડ ગ્રંથિને આપણે પૃષ્ઠ બાજુએથી, પાછળની તરફથી અગર જોઈએ, બેક સાઈડથી, તો આ થાઇરોઇડ ગ્રંથિ પૃષ્ઠ બાજુએથી કે બેક સાઈડથી અગર જોવાની કોશિશ કરીએ તો આ રીતની આપણને નોટિફાઈડ થાય, આવી દેખાય. આ એનો વક્ષ દેખાવ છે, આ એનો પૃષ્ઠ દેખાવ છે. તો આ પૃષ્ઠ દેખાવમાં અગર આપણે ફોકસિંગ કરીએ તો પેરાથાઇરોઇડ ગ્રંથિ આપણને 4ની સંખ્યામાં આગળ ગોઠવાયેલી જોવા મળે છે. ડાર્ક પોર્શન મેં નોટિફાઈડ કર્યું છે. તો બહુ ઇઝી છે, આમાં કન્ફ્યુઝ થવાની જરૂરત નથી કે જ્યાં થાઇરોઇડ છે એ થાઇરોઇડના પૃષ્ઠ બાજુએ ત્યાંની 4 પેરાથાઇરોઇડ ગ્રંથિઓ ગોઠવાયેલી છે. તો ફોકસ કરી શકીએ છીએ કે આ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે એ પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને આ પેપ્ટાઇડ અંતસ્ત્રાવને આપણે કોલિપ કહીએ છીએ. ઓફકોર્સ પેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે એટલે પેપ્ટાઇડ અંતસ્ત્રાવ પ્રોટીનિશિયસ હોય. પ્રોટીનિશિયસ અંતસ્ત્રાવ છે તો ઓફકોર્સ ઇટ ઇઝ અ મેડ અપ ઓફ એમિનો એસિડ, મતલબ એમિનો એસિડનું બનેલું હશે. તો આપણે એક પોઈન્ટ આપણે યાદ રાખીશું કે 84 એમિનો એસિડ્સનો આ પોલીપેપ્ટાઇડ સ્ત્રાવ આ પેરાથાઇરોઇડ ગ્રંથિ કરતી હોય છે. આગળ નો ડાઉટ આ પોઈન્ટ આગળ નોટિફાઈડ કર્યો છે 84 એમિનો એસિડ્સ. એના નીચે જ અગર ફોકસ કરીએ તો ત્યાં આગળ આપણને 2 મુખ્ય કોષની હાજરી જોવા મળે છે. જેવી રીતે આપણે આગળ જોયું હતું કે થાઇરોઇડ ગ્રંથિના અંદર ત્યાં આગળ કહી શકીએ કે
સ્પેશિયલી આપણને સી સેલ્સ જોવા મળ્યા હતા. આ ઉપરાંત નાના કેશિકાના કોષો જોવા મળે છે. એવી રીતે જ પેરાથાઇરોઇડમાં પણ આપણને બે કોષો જોવા મળે છે, એક ચીફ સેલ્સ અને એક ઓક્ઝોફિલિક સેલ્સ. પેરાથાઇરોઇડ અંતસ્ત્રાવ જે પેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે, પોલીપેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે, તો પેરાથાઇરોઇડમાં ચીફ સેલ્સ, આ ચીફ કોષો જે છે એ વધારે પડતા મુખ્ય કોષો કહેવામાં આવે છે, જે આ પીટીએચ હોર્મોન્સ, પેરાથાઇરોઇડ હોર્મોન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો આમની ઇમ્પોર્ટન્સ આપણને વધારે હોવી જોઈએ. પીટીએચ અગર આપણે વાત કરીએ, પીટીએચ પેરાથાઇરોઇડ હોર્મોન એક્ટ્સ ડાયરેક્ટલી ઓન બોન ટુ ઇન્ક્રીઝ બોન ડિઝોલ્યુશન, ડિમિનરલાઇઝેશન એન્ડ મોબિલાઇઝિસ કેલ્શિયમ આયન ઇન્ટુ બ્લડ. તો થઈ શકે છે કે જો અગર પેરાથાઇરોઇડ હોર્મોન જો અગર ત્યાં આગળથી મુક્ત થાય છે અને એ પણ વધુ માત્રામાં જો અગર મુક્ત થાય છે તો એની આડઅસર પણ થઈ શકે છે. આ પેરાથાઇરોઇડ હોર્મોન ડાયરેક્ટલી બોન્સ, અસ્થિઓને અસર કરતા હોય છે. ઇન્ક્રીઝ બોન ડિઝોલ્યુશન એટલે એક પ્રકારનું કહી શકીએ ઓસ્ટિયોપોરોસિસ, છિદ્રિષ્ટ કરી નાખતા હોય છે અસ્થિઓને, ખોખલા બનાવી દેતા હોય છે. ડિમિનરલાઇઝેશન, અસ્થિઓમાંથી ડિમિનરલાઇઝેશન પરિસ્થિતિ ઊભી કરી દેતા હોય છે, ક્ષાર તેડી નિકાલ કરી દેતા હોય છે. આ ઉપરાંત મોબિલાઇઝિસ કેલ્શિયમ આયન ઇન્ટુ ધી બ્લડ એટલે કેલ્શિયમ જે બોન્સમાં હોય એ અસ્થિઓમાંથી કેલ્શિયમ લીચ આઉટ થવા લાગે, એટલે કેલ્શિયમ મુક્ત થવા લાગે અને રુધિરમાં જઈને ભળી જાય. એટલે એક પ્રકારની પીટીએચની અસર જે છે એ અસ્થિ ઉપર થઈ શકે છે. સો પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરી, થાઇરોઇડ ગ્રંથિ વિશે ચર્ચા કરી. પેરાથાઇરોઇડ ગ્રંથિમાં પણ જે તે હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જો અગર એના સ્ત્રાવમાં વધઘટ થાય તો ઓફકોર્સ એની કારણે આપણને કંઈક લક્ષણોવાળી પરિસ્થિતિ ઊભી થતી જોવા મળે, રોગો જોવા મળે. જે તે કે જો પેરાથાઇરોઇડનો સ્ત્રાવ ઓછો થાય, ઓછો પેરાથાઇરોઇડનો સ્ત્રાવ હાઇપોકેલ્સેમિયા, ટીટેની, ધ્રુજારી જેવી પરિસ્થિતિ દર્શાવે છે. અને આ જગ્યા ઉપર જો પેરાથાઇરોઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ વધી જાય તો હાઇપરકેલ્સેમિયા અને ઓસ્ટિયોપોરોસિસ, જે હાલ આપણે ચર્ચા કરી જ હતા, અસ્થિઓનું છિદ્રિષ્ટ થઈ જવું, ઓસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિ દર્શાવે છે. તો નો ડાઉટ મેં હાલ જ તમને ડિસ્કસ કરીને જણાવ્યું હતું કે જેટલી પણ આંગળી બીમારીઓના વિશેની વાત છે એ નેક્સ્ટ સ્લાઇડમાં જ હું તમને ડિસ્ક્રાઇબ કરવા જઈ રહ્યો છું. હાલ ખાલી આપણે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડનું લોકેશન, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ દ્વારા સ્ત્રાવ થતા અંતસ્ત્રાવોની ચર્ચા, એમના કાર્ય, એમની મહત્વતા એના ઉપર કરવાની હતી. તો આપણે એ જ પોઈન્ટ ઉપર આંગળી ફોકસિંગ કર્યું છે. તો એને જરા ધ્યાનમાં રાખીને આંગળી આપણે સ્ટડી કરીશું. અને પણ 4th સ્લાઇડના જે પણ ટોપિક્સ મેં તમને આંગળી ડિસ્ક્રાઇબ કર્યા છે એને તમે તમારી બુકમાં નોટિફાઈડ કરી નાખશો, જેના કારણે એક સારી નોટ તમારા માટે તૈયાર થઈ જાય અને તમે એમાંથી સ્ટડી કરી શકો. થેન્ક યુ.